નમસ્કાર મિત્રો, જાણીએ આજના અપડેટ. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ દ્વારા વ્યાજ દરો એટલે કે રેપો રેટ સ્થિર રાખવાની ધારણા છે. આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિ એમપીસીની બેઠક શરૂ થઈ રહી છે અને મહત્વપૂર્ણ નિર્ણય 6 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. શું છે મુખ્ય મુદ્દા? ચાલો જોઈએ. રેપો રેટ યથાવત. રેપો રેટ 6.5 પર સ્થિર રાખવામાં આવશે એવી શક્યતા છે. ફુગાવો અને અર્થતંત્ર. ઓક્ટોબરમાં ફુગાવાનો દર 6.2% સુધી પહોંચી ગયો હતો. ખાદ્ય ફુગાવાના આંકડા નોંધપાત્ર રીતે વધ્યા છે, જે નીતિ પર અસર કરી શકે છે. એમપીસીના તારણ. પ્રથમ 3 મહિના માટે સીપીઆઈ ફુગાવા માટેનો અંદાજ 4.5% છે. ફાઇનાન્શિયલ યર 25ના અંત સુધી ફુગાવાને 4%ની નીચે લાવવાનું મુખ્ય લક્ષ્ય છે. મહત્વપૂર્ણ તારીખો કઈ છે આપણે જોઈએ. 4 ડિસેમ્બરથી શરૂઆત થશે, એટલે કે નાણાકીય નીતિ બેઠક 4 ડિસેમ્બરે શરૂ થશે અને 6 ડિસેમ્બરે જાહેરાત વ્યાજ દર અંગે નીતિ જાહેર કરવામાં આવશે. શું થશે અર્થતંત્ર પર અસર? જીડીપી ગ્રોથ 4.5% સુધી ઘટી ગઈ છે, જે શ્રેષ્ઠ સ્તરે 7 ત્રિમાસિક ગાળાની તુલનામાં નીચા સ્તરે છે. શાકભાજી અને ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થવાથી ફુગાવામાં થોડી રાહત મળી શકે છે. વિશેષજ્ઞોના મત શું કહે છે? અર્થશાસ્ત્રી મૂર્તિ નાગરાજન અને અચલા જેઠમલાણીના મત મુજબ આગામી સમયમાં ફુગાવા પર નિયંત્રણ માટે ખાદ્ય ફુગાવાને તળિયે લાવવાની જરૂર છે. મિત્રો, તમારા માટે આ ખાસ વિડીયો છે. આ નીતિનો તમારી લોન પર શું અસર પડશે? શું લોન સસ્તી થશે? આરબીઆઈના નિર્ણય પાછળ શું છે તે માટે અમારા સંપૂર્ણ વિડીયો જુઓ અને જાણો મહત્વપૂર્ણ માહિતી. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, ચાલો હવે આપણે વધારે વિગતવાર આ સમાચાર જોઈએ. ચાલો જોઈએ સમાચાર વિગતવાર. આરબીઆઈ મોનેટરી પોલિસી. હવે વ્યાજ દરો પર આરબીઆઈ શું લેશે નિર્ણય? સૌથી મોટા પોલમાં થયો ખુલાસો. સૌ પ્રથમ આપણે એ જાણવું જોઈએ કે ભારતીય રિઝર્વ બેંક એક્ટ 1934-2016માં સુધારેલા હેઠળ આરબીઆઈને દેશની નાણાકીય નીતિ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય છે આર્થિક વૃદ્ધિમાં વધારો અને ફુગાવાને નિયંત્રિત કરવો. વર્ષ 2016 પહેલા આરબીઆઈ વ્યાજ દરો અંગે બેઠક કરીને નિર્ણય લેતી હતી. તે જ સમયે એમપીસી સમિતિ એટલે કે નાણાકીય નીતિ સમિતિ નિર્ણય લેશે વ્યાજ દર ઘટશે કે નહીં. સમિતિમાં 6 સભ્યો છે. આરબીઆઈ ગવર્નર સહિતના સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરે છે. આરબીઆઈ ગવર્નર સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરે છે. સભ્ય નંબર 2 આરબીઆઈના ડેપ્યુટી મેનેજર છે. ત્રીજો આરબીઆઈના એક અધિકારી છે, જે સેન્ટ્રલ બોર્ડ દ્વારા નોમિનેટ થાય છે. અન્ય 3 સભ્યો અર્થતંત્રના મહાન નિષ્ણાતો અથવા પ્રોફેસરો છે. આ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. આ સભ્યોનો કાર્યકાળ 4 વર્ષનો છે અથવા તો આગળના આદેશ સુધી આ સભ્યો રહે છે. રેપો રેટ ઉપરાંત આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટી તેની સમીક્ષા બેઠકમાં રિવર્સ રેપો રેટ, બેંક રેટ, સીઆરઆર, એસએલઆર, એસડીએફ રેટ, એમએસએફ દર, એલએએફ કોરિડોર અને અન્ય બાબતોની જાહેરાત કરે છે. નાણાકીય નીતિ સમિતિમાં દરેક સભ્યને એક મતનો અધિકાર છે. મોનેટરી પોલિસી કમિટી અથવા તો મોનેટરી પોલિસી કમિટી આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટીના 624 સભ્ય સૂચિત દરખાસ્તની તરફેણમાં અથવા તો વિરુદ્ધમાં મતદાન કરવાના કારણો દર્શાવતું નિવેદન લખે છે. જો સૂચિત દરખાસ્ત પર મતદાન સમાન હોય તો મતદાન નાણાકીય નીતિ સમિતિના અધ્યક્ષ એટલે કે આરબીઆઈના ગવર્નર દ્વારા નિર્ણય લેવામાં આવે છે અને પછી અંતિમ જાહેરાત જાહેર કરવામાં આવે છે. હવે શું થશે? ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આ સપ્તાહના અંતમાં 11મી વખત વ્યાજ દરો સ્થિર રાખવાની ધારણા છે, કારણ કે અપેક્ષિત ફુગાવાના આંકડા કરતાં વધારે છે. મની કંટ્રોલે 15 અર્થશાસ્ત્રીઓ, બેન્કરો અને ફંડ મેનેજરોને મતદાન કર્યું હતું, જેમાં આ વાત સામે આવી છે. સપ્ટેમ્બરમાં દેશનો જીડીપી ગ્રોથ ઘટીને 7 ક્વાર્ટરમાં સૌથી નીચલા સ્તરે 5.4% હતો. આ મેન્યુફેક્ચરિંગમાં ઘટાડાની અસર થશે. બેઠકની શરૂઆત 4 ડિસેમ્બરથી શરૂ થશે અને વ્યાજ દર અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય 6 ડિસેમ્બરે જાહેરાત કરવામાં આવશે.
પોલમાં સામેલ વધારેતર વિશેષજ્ઞોએ કહ્યું છે કે આરબીઆઈ ડિસેમ્બરની પોલિસીમાં વલણ નથી બદલી શકતા અને તેને તટસ્થ પર બનાવી રાખી શકે છે. ટાટા એસેટ મેનેજમેન્ટના હેડ ફિક્સ્ડ ઇન્કમ મૂર્તિ નાગરાજને જણાવ્યું હતું કે આગળ જતા ફુગાવો 4%ની રેન્જમાં રહેવાની ધારણા છે. તેથી આરબીઆઈના વલણમાં ફેરફાર થવાની ધારણા છે. ઓક્ટોબરમાં એમપીસીએ રેપો રેટ દર 6.5% પર યથાવત રાખ્યો હતો, જેના દર પર આરબીઆઈ બેંકોને લોન આપે છે, પરંતુ તેનું વલણ બદલ્યું. આરબીઆઈએ હવે 10 એમપીસી બેઠકો માટે રેપો રેટ 6.5% પર સ્થિર રાખ્યો છે. શાકભાજીની કિંમતોથી હવે રાહત મળવાની આશા છે. આરબીએલ બેંકના અર્થશાસ્ત્રી અચલા જેઠમલાણીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025ના બીજા 6 મહિનામાં ફુગાવાને 5%થી નીચે લાવવા માટે ખાદ્ય ફુગાવો ઘટાડવો પડશે અને તેને નીચલા સ્તરે બનાવી રાખવાની આવશ્યકતા હશે. નાણાકીય વર્ષ 2025 માટે આરબીઆઈના સીપીઆઈ ફુગાવાના અંદાજ 4.5%થી ઉપર જવાનું જોખમ હોવાનું જણાય છે. ભારતનો છૂટક ફુગાવો ઓક્ટોબરમાં વધીને 6.2%ની 14 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે અગાઉના મહિનામાં 5.5% હતો, કારણ કે શાકભાજીમાં ભાવ વધારો થવાને કારણે ખાદ્ય ફુગાવો વધ્યો હતો. સરકાર હવે નવા આંકડા જાહેર કરશે. ગયા મહિને ડેટા દર્શાવે છે કે ખાદ્ય ફુગાવો 15 મહિનામાં પ્રથમ વખત 2 આંકડામાં વધીને 10.9% થયો હતો, જે અગાઉના મહિનામાં 9.2% હતો. ઓક્ટોબર મહિનામાં એમપીસીએ ફાઇનાન્શિયલ યર 25 માટે 4.5% ફુગાવાનો અંદાજ મૂક્યો હતો, જેની સરખામણીમાં Q2માં 4.1%, Q3માં 4.8% અને Q4માં 4.2% હતો. FY26ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે સીપીઆઈ ફુગાવો 4.3% રહેવાની ધારણા છે. તો મિત્રો, આવા જ અન્ય વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. Sign me up.